કાન ગોપીની વડછડના કેટલા બધા આપણે ત્યાં પદો, એમાં બધામાં છેલ્લે તમે જીત્યા ને અમે હાર્યા. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની આ માખણ લીલા એટલી બધી પ્રસિદ્ધ, અનેક કવિઓએ આના ઉપર કલમ ચલાવી. હરીન્દ્ર દવે સાહેબ તો કહે છે કે જમનાજીએથી પાણીનું માટલું ભરીને ગોપી એ ઘર તરફ હાલતી થાય અને સુરક્ષિત એનું માટલું જો ઘરે પહોંચી જાય તો ગોપી રોવા બેહતી. જો ક્યાંકથી કાંકરી ચાળો થાય તો રાજી થતી. હજુ લગ કંકર એક ન વાગ્યો, ગયા ભાગ્ય મુજ ફૂટી. માટલી ફૂટે તો ભાગ હંધાઈ જતા અને માટલી હાજી રહી તો ભાગ ફૂટી ગયા છે એમ કહેવાતું. છેડખાની તો ગોકુળનો શિરસ્તો હતો, પણ પરમાત્માનું આ જે છેડખાનીનું કામકાજ છે એનાથી ક્યારેય પણ કોઈને નિરાશા કે કોઈને પણ ક્યારેય અપમાનનો ભાવ નથી આવ્યો. પરમાત્મા શ્રી હરિ જેને છેડે પોતાની જાતને ભાગ્યશાળી સમજતા. નિર્દોષતા માણસને સ્પર્શ કરે છે. પછી તો ભગવાન શ્રી હરિની આ માખણ ચોરી તો હાયલી તે કેવી હાયલી ભાઈ સાહેબ. ગોકુળમાં એક પ્રભાવતી કરીને ગોપી હતી અને પ્રભાવતીનો પ્રભાવ એવો આખું ગોકુલ એનાથી પ્રભાવિત હતું. હારા ને પ્રભાવતી કાકીની સામે જાતા પહેલા વિચાર થતો કે આ ડોહી જબરી છે. એમાં આ બસ કાયમ બધી ગોપીઓ કે આજ મારે નહીં આવીને માખણ ચોરી ગયા, બીજે દી કે ઓલે કે મારે નહીં આવીને ચોરી ગયા. એક દી પ્રભાવતી જમનાજીના કિનારે પાણી ભરતી કે એ કાઢીઓ તમારે નહીં આવીને ચોરી જાય, મારે નહીં આવે તો છઠ્ઠીનું ધાવણ યાદ અપાવી દઉં. આવું બોલી. કૃષ્ણને ચેલેન્જ, એને પડકારો કર્યો અને આના કાન તો ક્યાં નથી. એક ગોવાળિયો આવીને કે પ્રભાવતી કાકી એમ કહેતી હતી કે મારે નહીં આવે છઠ્ઠીનું ધાવણ. ભગવાને કીધું હાલો જાય જોઈએ કેને છઠ્ઠીનું ધાવણ યાદ આવે છે. જવું જ જોઈએ, ચેલેન્જ કરે ને તો ખાસ જવું જોઈએ. પ્રભાવતી કાકીને એટલી તો પાકી ખબર હતી કે ગોકુળના કણમાં આના છુપા બધાય ગુપ્તચરો ફરતા હોય છે. એટલે જમનાજીના કાંઠે હું જી બોલી ને એ કૃષ્ણને 100% ખબર પડી ગઈ છે. એટલે મારે નહીં આવ્યા વિનાનો આ રહે નહીં. આવે તો મારે છઠ્ઠીનું ધાવણને યાદ અપાવી દેવું એ પાકું. એટલે હોશિયાર હતી. કર્યું હું તો કે માટલા લઈને અંદર રસોડામાં મૂકી દીધા. એટલે પાણી યારે કોઈ દેખે તો કે જમના જલ ભરવા ગઈ છે. પછી પોતે બહાર નીકળીને બહારથી હાંકર દઈ દીધી. એટલે કોકને એમ થાય ઘરમાં નથી. પછી વાહેથી પાણકા મૂકીને ઘરમાં ચડી અને ઘરમાં રસોડામાં હંતાઈ ગઈ. બોલો આ માતાજી બુદ્ધિશાળી તો જો. અને અંદર હંતાણા ત્યારે એમ થયું કે સારું આ કંઈક અસ્ત્ર શસ્ત્ર ભેરું હોવું જોઈએ. તે દાદાનો ડંગરો પીડ્યો હતો ને એ લઈને રસોડામાં હંતાણા કે આવે એટલી વાર છે. કૃષ્ણ ભગવાને કીધું કે આજે પ્રભાવતી કાકીને ઘરે માખણ ચોરવા જવાનું છે. આટલું બોલતા નહીં અરે તો ટ્રસ્ટમાં જેટલા હતા ને એ બધા રાજીનામા કરી દીધા. અમે નહીં હો, અમે નહીં બાપા. કેમ તો કે એ તો માં ને દાદી હામીની ગારું કાઢે, દાદી સુધી પૂગી જાય છે. અને બીજું કે જો હાથમાં આવીએ ને તો ધોલ એવી મારે કે કેટલા દી સુધી તો મારી માં હળદર ને ગરમ તેલ ઘસે ને તો એ ઢીમડા નહીં મટે. પ્રભાવતી નહીં. કનૈયા તું જ્યાં લઈ જા ત્યાં તારી ભેરા ભાઈ સાહેબ. નરકમાં આવીએ પણ ન્યા નહીં. કૃષ્ણએ કીધું ન્યા જ જવાનું છે અને એકેયનું રાજીનામું સ્વીકારવામાં નહીં આવે, બધાય આવવાનું છે. તો તું કઈ ભાઈ છો કે દુશ્મન છો? માં હાથે કરીને હું કામ માર ખવડાવે તારે? કૃષ્ણએ કીધું હું તમારી ભેરો છું, હું કામ ચિંતા કરો છો? હાલ જાય ભાઈ સાહેબ. બધા હનુમાન ચાલીસા કરતા ગયા. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જાબ નામ સુનાવે. અંદર ભૂત રેડી જતું થાંભળે ઓલે ડંગોરો લઈને. આવા દે જોઉં છું આજે શું કરે છે. એમાં ભગવાન એ ગલીમાં કરીને કે કોઈ નથી જોઉં. હા હાકર રહી. ઓલી અંદરથી સાંભળ્યો કે હા આવ દીકરા. જેને બહુ બીક લાગતી હોય ને એમ જોરથી અવાજ કરે એ કઈ ભૂત ન હોય. એટલે એને સૌથી વધારે બીક લાગતી હોય. રાતના ફિલ્મ જોવા ગયા હોય ને ભાટીએ, પછી આવે તો એ કે ઓલી ગલી ભૂત થાય. પછી બોલતા આવે કઈ એવું ન હોય. મૂળ તો બધા ભેરા જાય. બાકી એમ કે ને એક જણો જાઓ તો ખબર પડે.
અને મારો રામ જાણે આ મેરા ભારત મહાન, ગામો ગામ એકાદી ભૂત ગલી તો હોય ને હોય જ લ્યો. અહીંયા કઈ છે એ નહીં કેતા, હજી મારે 2 દી રહેવાનું છે. કૃષ્ણ ભગવાન કે કઈ નથી, જોવા આહા કર રહી ગઈ છે પાણી ભરવા કાકી, એ પાછી આવે એના પહેલા તો આપણે કામ કરીને ભૈયા જામ. ગોવાડિયાઓને એમ થયું, કરો જો અંદર ન હોય તો ક્યાં વાંધો જ છે, આજ કાકીના હાથનું માખણ દબાવીએ, એમાં શું છે. ભાઈ ગઈ આવો અંદર, અને રસોડામાં ઊભી ઊભી કાકી જોવે. પેલા તો ઓલા 10 વર્ષવાળા ગયા કૃષ્ણની સાઈઝના, પણ પછી 15 વર્ષના જોયા તઈએ ખબર પડી કે બાપ રે, એવડા હાઈસ્કૂલમાં ભણતા હોય એ ચોરીઓ કરે. અરે હજી તો તાળી પાડવાની બાકી, તમારે ઉભા રહ્યો. પછી 20 વર્ષવાળા ગયા જેની હગાઈયું થઈ ગઈ હતી, અને ઈ પછી તો 25 30 વર્ષવાળા ગયા કે જેને છોકરા હતા. પ્રભાવતી કાકીએ કીધું, તમારા બધાની વહુ રૂનિયા કેવા વખાણ કરતી હોય તમારા, તમે આ ચોરીઓના રવાડે ચડ્યા. હમણાં ઉભા રહ્યો, પેલા સરદારને આવવા દો, હમણાં કંઈ બોલાય નહીં. અને બધા અંદર. પછી તો ઓલા 25 વર્ષવાળા એ લોકોની સિસ્ટમ જ હતી, આવી રીતના આમ ઊભા રહી જાય ને પછી એની ઉપર 15 વર્ષવાળા, એની ઉપર ગોવિંદા. મુંબઈમાં જોયું હશે ને તમે, ત્યાં પરંપરાઓ છે. જન્માષ્ટમીના બીજા દિવસે કેટલી ઊંચી માટલીઓ લટકાવે ને એમાં માખણ હોય, અને ગોવિંદાઓ બધા એકબીજાની ઉપર 5 હાથ થર થાય, અને 5 લાખ રૂપિયાના ઇનામ હોય એ માટલીને પકડી લેવાના. અને પછી એ ભભાંગ કરતા આવે હેઠા. એમાં આજુબાજુના બિલ્ડિંગ વાળા હોય, વળી પાછા દયાળુ, તે વળી ધરાર ઠંડા પાણી ઉડાડે ને એટલે એમ પડે એમ. ન્યાની તો મોજ ન્યાની જ છે. આપણે લાગે મુંબઈ વાળા પાસે બધી જાતના આનંદ કરવાનો ટાઈમ હોય છે, બધી જાતના તહેવાર ઉજવે, બધું કરી લઈએ. હવે ગોવિંદા થયા. 25 વર્ષવાળા 3-4 ઊભા એની ઉપર, 15 વર્ષવાળા 3-4 ઊભા, ને એની ઉપર સરદાર આવ્યા, કસ્તુરી તિલકમ લલાટ પટલે. પ્રભાવતીએ જોયું, વારે વાહ, હવે બરાબર આનું જ કામ છે. એટલે એ તો તરત જ ઠેક મારીને ઓલા ખંભે ચડ્યા, ને પછી ઓલા વળી ધીમાથી ધક્કો માર્યો, હતી ઉપર ચડ્યા. જ્યાં માટલીને હજી તો આમ પૈકડીને ત્યાં તો પ્રભાવતી પ્રગટ થયો, ડંગોરો લઈને, ઉભા રહેજો. એ ઉભા રહેજો કીધું ને, નીચે વાળી ટીમ જે હતી ને એ હરકી ગઈ. એટલે ઓલા છે એ ધોતિયા હોતા હેઠા આવ્યા, એમાં 1-2 જણા એકબીજાના પગ મૂક્યા હતી, અમુકના તો ધોતિયા નીકળી ગયા હતી, ઓલો એમને ગોટો વાળીને લઈને. અને બાકીના ઓલા બાયણે જે ધ્યાન રાખવા ઉભા હતા એ તો એક દેખાણા જ નહીં, ક્યાં ગયા, બારગામ ભૂયા ગયા દોડી. અચ્છા, હવે અહીંયા સરદાર ટીંગાણા. એટલે આવડિયા પ્રભાવતીએ શું કર્યું કે એ લશ્કર ભગાડી મૂક્યું, અને પછી ડંગોરો લઈને આમ બેઠેલા ખાટલે. હા, બસ તારું જ કામ હતું. કૃષ્ણ ભગવાન વિચાર કર્યો, અત્યારે અહીં શૂરતા ન દેખાડાય, અત્યારે અહીંયા વીરતા દેખાડવા જાય ટીંગાઈ જાય. એટલે થાય એટલું દયામણું મોઢું કર્યું, કાકી. પ્રભાવતીએ કીધું, કાકી બાકી હવે કાંઈ નહીં, તારી મા પાસે આખા ગામની ગોપીઓ જઈને કહે છે, વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસ. કોઈનું માને તારી માં? નંદરાણી છે તે શું થયું? હજી છોકરા આવા ચોરીઓ કરે તો સજા કરવી જોઈએ ને, બદલે બધી જી ગોપી જાય એને એમ કે તારા મોઢામાં ઘી હાકર, મારે ત્યાં નથી ખાતો, તારે ત્યાં ખાઈ. વળી કોક ગોપી એમ કે પણ એકલો હોય તો ઠીક છે, ટણક ટોળી ભેરી લઈ આવે તો કે ભાગશાળી ત્યાં છોકરા ખાય. વળી કોક ગોપી એમ કે એ તો પોતે ખાય એનો વાંધો નહીં, છોકરાઓને ભેરા લઈ આવે એનો વાંધો નહીં, માકડાઓને ખવડાવે, વાંદરાઓને ખવડાવે તો થોડું કંઈ માખણ બનાવ્યું હોય. તો જશોદાજી વળી એમ કે ઓવારણા લઉં તારા, મારો છોકરો ખાતો હોય ને આમ વાંદરા એમને બેઠા હોય એનાથી ન જોવાય, મારા છોકરાને પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ, પ્રાણી માત્ર પ્રત્યે આ માખણના લોંદા ખવડાવી દેવાના છે. અને કદાચ એવું હોય, ઘણા ખબર છે, ઘણા લોકો આમ પીરસવામાં રહીએ ને પાછા એમ કે મારો હાથ મોટો, તારો હાથ મોટો હોય તો તારે ઘરે રખાય, કોકને ઘરે ન પીરસવા મંડાય. ઘણા હાથ મોટો પણ કોકના ઘરે હોય એમ. આપણે ઘરે મોટા હાથ રખાય, મારો હાથ મોટો. તારી માં કોઈનું માનતી નથી, કીધું કાકી ઉતાર તો ખરી.
કીધું એમ થોડો ઉતારાય, આઈ નાઈ ટીંગાડવાનો છે ને હમણાં તારી માને બોલાવવાની છે. કોઈનું માનતી નથી ને કે મારો છોકરો ચોર્યું નથી કરતો, હમણાં જઈને બોલાવું. કીધું પણ એને બોલાવ કે મને લઈ જા, બે એક જ કહેવાય ને. પ્રભાવતી કીધું એ વાત સાચી. કૃષ્ણના મનમાં એમ કે ઈ બાને ઉતારે તો ખરી, અને પ્રભાવતીના મનમાં એમ કે આ તો સારો મોકો છે, આ તો ભગવાનની શોભાયાત્રા કાઢવાનો મોકો મળ્યો. આને પકડીને લઈ જાઉં અને આખા ગામની વચ્ચે ગધેડો કરું કે જો આ જશોદા કોઈના બાપનું નથી માનતી ને એનો છોકરો મારે ઘરે માખણ ચોરવા આવ્યો તો આ રંગે હાથ પકડ્યો. રાજીની રેડ થઈ ગઈ કે આ તો સામેથી શિકાર હાથમાં આવ્યો. કીધું કાંઈ વાંધો નહીં, ઊભો રહે, ઉતારું છું. ભગવાન શ્રી હરિને હજી તો એને જરાક પગ પકડ્યા ને તે ઓલા માટલી મૂકી દીધી, કાકીની માથે પડ્યો. અરે પણ આ તો કઈ સ્ટાઇલ છે, જરાક ધીમે ઉતરાય ને. કીધું આમાં કેમ ધીમે ઉતરાય, એમાં તો મૂકી જ દેવાનું હોય ને કાકી. પણ હવે આ લાગ્યું મને, કઈ વાંધો નહીં, હાલ આપણે જાય, મારી મા પાસે લઈ જા મને, જા. કૃષ્ણ ભગવાન હાલતા થયા, હવે કચાવીને હાથ પકડો અને ઓલો અહીં છાતી સુધી ઘૂમટો કાઢીને, કારણ કે રસ્તામાં કોઈ મળે તો મર્યાદા હતી આપણે ત્યાં. પણ અવાજ એવો નરવો હતો, આ ભૂંગળા ન જોતા એને. અને ગામની અંદર સુનો ગામ વાલો, આ જશોદા કોઈનું માનતી નથી, એનો છોકરો મારે ઘરે ચોરી કરવા આવ્યો હતો અને રંગે હાથ પકડ્યો છે. આજ તો જશોદાની પાસે આને ઢીબાવું નહીં તો મારું નામ પ્રભાવિત નહીં. જમનાજીએ બોલી ને ત્યારની મને ખબર હતી મારે નહીં આવશે, બીજાય ટણક ટોળી ઘણી હતી, પણ એનો એકનો પછી વારો કાઢવો. પણ એક વખત તો પેલા આ ચોરનો સરદાર આજ છે, ચૌરાગ્રગણ્યમ પુરુષમ. ગામના બધા લોકો દાંત કાઢતા જાય કે વારે વાહ, આજ તો ઠાકોરજીની શોભાયાત્રા છે, હવે જોઈએ શું થાય. કૃષ્ણ ભગવાનના મિત્ર બધા જશોદા પેલી પ્રભાવતી કૃષ્ણને લઈને આ ગલીમાંથી જઈને ઓલા ભેરા પેરેલાલ બીજી ગલીમાં વયા આવે. કૃષ્ણ ભગવાને ઈશારો કરીને, પ્રભાવતીનો એક દેર હતો ઈ એના મંડળમાં, અને એને ઈશારો કરીને બોલે ભેરો હાલ, તો ભેરો હાલે. એમાં થોડીક વાર પછી કૃષ્ણ ભગવાન પ્રભાવતીને કે કાકી આ આવી રીતે કચકચાવીને હાથ પકડો, મારું લોહી મરી જાય. કીધું ભલે મરી જાય, હમણાં તો તારી મા પાસે લઈ જાવ એટલે જો કેવું ચામઠા ન ઉપડે તો કેજે. કીધું પણ એમાં તારે મને શું કામ એને આટલો બધો કચકચાવીને પકડવાની? એક કામ કર, તું મારો હાથ બદલાવી નાખ, જમણો પકડ્યો ને બદલા બોલી લે. કીધું આ કઈ વાંધો નહીં, જલ્દી આવતો રહે. ઓલાને ઈશારો કર્યો, કૃષ્ણ ભગવાન હાથ છોડાવ્યો ને ઓલાનો પકડાવી દીધો. બોલો. અને સરઘસ તો ચાલુ, જો કોઈના બાપનું યશોદા સાંભળતી નથી. જો આ પુરાવો રહ્યો, આજ તો ક્યાં જાહે ને પછી તમાશાને તો તેડું હોય નહીં. તે જે હાલી નહોતા હાકતા ને એ ટગુક કરતા ભેરા ગયા કે આજ પ્રભાવતી કોઈના બાપનું સાંભળતી નથી. જશોદા નહીં, આ હકીકતમાં આતંકવાદી છે, ગામ આખાને આખી જાતી ફરતી હોય. આજ જશોદા પ્રભાવતીને મૂકવા નથી. પ્રભાવતી સિવાયના બધાયને સત્ય ખબર, એને બિચારીને એકલીને ખબર નહીં. અને સરઘસ હાલતું થયું અને ભાઈ નંદાલયમાં પહોંચ્યા. હવે એના પહેલાં ઠાકોરજીએ શું કર્યું, દોડીને જશોદાજીની પાસે પહોંચી ગયા. ખોડામાં વડે આમ પટુડું થવા માંડ્યું. જશોદાજી કે શું છે, આજ તો બહુ વાલ ઉભરાણું છે. કીધું વાલ તો કંઈ નહીં માં, આખા ગોકુળમાં જો મને સાચો પ્રેમ કરતી હોય ને તું એકલી. એ વાત તો તારી સાચી દીકરા, મારા જેવો તને કોણ પ્રેમ કરે? અરે માં તું તો પ્રેમ કર બરાબર, પણ આ ગામની ગોપીઓ છે ને એ તો હા વાહે પડી ગઈ છે. હા એ તારી વાહે તો પડી ગઈ છે, મારી પાસે ફરિયાદ આવે પણ હું માનતી નથી કંઈ. કીધું માં પણ ખોટી ફરિયાદ આવે તું થોડી માન, હાવ ખોટ્યું. કીધું હા હાવ ખોટ્યું, પણ માં હાવ ધરમૂળથી ખોટ્યું. હા ધરમૂળથી ખોટ્યું, પણ હાવ હાઈડ ખોટ્યું. કીધું કેમ આટલું બધું આમ ચડાવવા માંડ્યો હો કલર? કીધું માં તને હું કહું, કાયમ આવીને મારા વિશે જેમ તેમ બોલે ને મને હારો સંકોચ થાય, પણ મેં કીધું મારી માં હાવ ઘોડી, કોઈને કંઈ કહેતી નથી. તારે છે ને હરખી રીતે આમ હામું ખીજાવવું જોઈએ. મારા છોકરાની ખોટી ફરિયાદો લઈને એમ કરીને જશોદાજીને ઉકસાવ્યા. જશોદાજી કીધું હવે કોઈ આવે જો એને ધાવણ યાદ અપાવી દઉં છઠ્ઠીનું. ભગવાને કીધું બસ આ જ કરવું. ઓલી છઠ્ઠીનું ધાવણ કહેતી હતી ને, હવે જશોદાજીને તૈયાર કર્યા, છઠ્ઠીનું ધાવણ યાદ અપાવી દઉં. અને ત્યાં સુધીમાં ઓલું આખું સરઘસ શોભાયાત્રા આવી. જશોદાજી કૃષ્ણને કે મારા નામ નવાજ આવ્યું? કીધું મને લાગે ઓલી ખોટિયું હાર્ડ ખોટિયું જ છે, જોતો. કૃષ્ણને હું ખબર નથી. જશોદાજી બિચારા ભોળા.
માં ગમે એવી હોશિયાર હોય ને, એના પોતાના પેટ પાસે તો એ હાવ ભોળી થઈ જ જાય. કૃષ્ણ ભગવાને આ બધી ચાવીઓ ભરીને બિચારી ભોરી યશોદા, એટલે એને તરત જ બહાર આવ્યા, હાડલાથી મોઢું લૂંટતા કે હા કોણ છે? પછી કીધું હું પ્રભાવતી. જશોદાજી કીધું હું બોલો, શું કામ છે? કીધું આ આખા ગામમાં કોઈનું સાંભળતી નથી ને, ગામ આખાની અંદર તારો છોકરો અને બીજા ગામના કેટલાય છોકરાઓને બગાડે છે, ચોરીઓ કરે છે, માખણનું નુકસાન, માટલાનું નુકસાન, ગાયુંને ઓલા વાછડા છોડીને દૂધ પીવડાવી દે એનું નુકસાન, છોકરાઓને ચીટિયા ભરી ભરીને ભાગી જાય, છોકરાઓને રોડાવે એ નુકસાન, અને પાછી તું તો વળી સતવાદી કોઈનું માનતી નથી, બધાને પાછી એમ બોલ અમે કંઈ ખોટાડા છીએ, પાછી બધાને એમ કે પુરાવા આપો તો જ માનું, ક્યાંય સાબિતી હોવી જોઈએ ત્યાં સુધી માનું નહીં. જશોદાજી કીધું તો હું હજી કહું છું કે સાબિતી ન હોય ત્યાં સુધી ન માનું. અરે કીધું સાબિતી સાથે આવી છું. જશોદાજી કીધું સાબિતી છે તારી પાસે? કીધું હા. બોલ. કીધું મારે ને આવ્યો તો તારો છોકરો ને એની નીચે ઓલા 25-25 વર્ષવાળા ને એની ઉપર 15-15 વાળા, મેં મારી હગી આંખે જોયો, માટલીએ લટકાણો તો આ તો વળી મને એમ થયું કે એને ન્યા ક્યાં ટીંગાડી રાખો, નહીતર તને લઈને હાલવાની હતી, પણ થોડીક દયા છે મારામાં હજી, એટલે હાટું તારા છોકરાને પકડીને લઈ આવ્યું છું. જો આ તારા છોકરાને લઈ આવી. કૃષ્ણ ભગવાને બારીમાંથી જશોદાજીને કહે જો હાઈડો હાઈડ ખોટ્યું. જશોદાજીએ કીધું તું જો ને હમણાં 6ઠીનું ધાવણિયા. જશોદાજી કે આ મારો છોકરો છે એમ? કીધું તો કોનો છે? પાકું મારો જ છે. કીધું હું પાકું? આમાં આયે કઈ પાકું કરવાનું હોય? કીધું એક કામ કરો કાકી, અહીંયા નંદ બાબા નથી, કોઈ ગોવાળિયા નથી, આજે ઘૂમટો તાણ્યો ને એ લઈ લ્યો, બધા આપણે બેનો બેનો જ છે, ઊંચું કરો, મુખારવિંદના દર્શન કરાવો. જ્યાં આમ કર્યું ને કીધું આ ક્યારનો કહું છું કે આ તારો છોકરો, કીધું પણ મારો છોકરો છે, હું તો જોઉં, તું તો જો. અને જ્યાં જોયું ને એના દેર ને જોયો ને, કૃષ્ણ ભગવાનની બધી ખીજ આના ઉપર જ ઉતાર્યો, મૈંડી ન્યા ઢીબવા. તું ક્યારે આવી ગયો? કીધું બસ ઓલું. એક હાથ મૂકીને બીજો હાથ લીધો ને ન્યા જ. પછી તો એવી ભાઈ હરમાણી, રાતી ચોર થઈ ગઈ. જશોદાજી કીધું હું કહેતી હતી કાકી આવડી ઉંમર થઈ, હવે તો કોકના છોકરા ઉપર આરોપ નાખવાના બંધ કરો. ને બિચારી ભાઈગી હતી, એકવાર દેખાણી. કૃષ્ણ ભગવાન જશોદાજીને કે માં હું ફરવા જાઉં? કીધું જા. અને આ બધી ગોપીઓ બધી પોતાના ઘરે હસતી હસતી જાતી હતી. જશોદાજીને પાસેથી બહુ બેઇજ્જતી થઈ, એટલે પ્રભાવતી તો ભાઈગી જાયતી દેખાય નહીં. એમાં કૃષ્ણ ભગવાન બીજી ગલીમાં થઈને સામેથી મળ્યા. આમ કમર ઉપર મોરલી રાખીને કે હા મને પ્રભાવતી બરાબરની ખીજાયેલી, કારણ કે ગામ આખાની સામે ઇજ્જત ગઈ, આબરૂ ગઈ. તે આમ ને આમ જોઈને કે કાળિયા આ વખતે તો ઠીક છે, તું મને આવી રીતના મારા હાથમાં મારા દેરનો હાથ દઈ ગયો, બીજી વાર ભાઈડો હોય ને તો આવી જા, જો મૂકું નહીં તને, મારું નામ પ્રભાવતી નહીં. કાળિયો કીધો ને એટલે કૃષ્ણ ભગવાન એ બધી બાજુ જોઈને કે એ પભલી, આ વખતે તો તારા દેરનો હાથ હાથમાં આપ્યો, બીજી વાર પકડવાની કોશિશ કરી ને તારા ધણીનો હાથ હાથમાં ના. તું હું સમજેશ મને? લીલાધરની લીલા છે, માખણ ચોરીની. પરમાત્મા શ્રી હરિ માખણ નથી ચોરતા, યાદ રાખજો. પરમાત્મા મનરૂપી માખણ ચોરે છે. ઘટ ઘડામાં માખણ છે. મારું ને તમારું શરીર છે એ ઘડો છે. સબ ઘટ મેરો સાઈયા, ખાલી ઘટ નહીં કોઈ. સબ ઘટ મેરો સાઈયા, ખાલી ઘટ નહીં કોઈ. બલિહારી વાહ ઘટ કી, જા ઘટ પ્રગટ હોય. કોઈ કબીર સાહેબમાં એ પ્રગટ થઈ ગયો, કોઈ ચૈતન્યમાં એ પ્રગટ થઈ ગયો, કોઈ આનંદમયી મામાં એ પ્રગટ થઈ ગયો, કોઈ પ્રમુખ સ્વામી મહારાજમાં એ પ્રગટ થઈ ગયો, કોઈ મોરારી બાપુમાં એ પ્રગટ થઈ ગયો, કોઈ પૂજ્ય ભાઈશ્રીમાં એ પ્રગટ થઈ ગયો, કોઈ પાંડુરંગ દાદામાં એ પ્રગટ થઈ ગયો. બલિહારી વાહ ઘટકી, જા ઘટ પ્રગટ હોય. ખાલી ઘટ નહીં કોઈ.
એક પણ ઘડો એવો નથી જેમાં એ પરમ ચૈતન્ય ન બિરાજતું હોય. એમ મારું ને તમારું શરીર છે, ઘડો છે, એની અંદર આ મનરૂપી માખણ છે. આ માખણનો ભોગ કૃષ્ણ લગાડે છે. ક્યારે? જ્યારે એ માખણ તાજું હોય, મધુરું હોય. ભગવાન તો નવનીત પ્રિય છે, ભગવાનને માખણ પસંદ છે. મનરૂપી માખણની ચોરી ભગવાન શ્રી હરિ કરે છે. વ્રજે વસંતમ નવનીત ચૌરમ, વ્રજની અંદર રહીને પરમાત્માએ નવનીત માખણને ચોર્યું છે. આ સર્વોત્તમ કક્ષા છે. વ્રજાંગનાનામ ચ દુકુલ ચૌરમ, દુકુલ વસ્ત્રને કહે, વ્રજાંગનાઓના વસ્ત્રોને ચોર્યા છે પરમાત્માએ. આ સાધકોના માયાના આવરણને ચોર્યું છે, હટાવ્યું છે. અને અનેક જન્માર્જિત પાપ ચૌરમ, અનેક જન્મના ભેગા થયેલા પાપને પરમાત્મા હરી લે છે. આ વિષયી જીવોના પાપને હરે છે. આ વિષયી સાધક અને સિદ્ધ લોકોના, કોઈનું તો પાપ, કોઈના તો વસ્ત્ર અને કોઈના માખણને ચોરતા વિષયી સાધક સિદ્ધ ત્રણેય દશાના જીવોની ઉપર કૃપા કરતા એવા ચૌરાગ્ર ગણ્યમ પુરુષમ નમામી, ચોરના સરદારને પ્રણામ. ભગવાન શ્રી હરિની આ દિવ્ય માખણ ચોરીની લીલા, પરમાત્માને પ્રાર્થના, મારા ને તમારા માખણને પણ કોક દિવસ આવે અને ચોરે. આવો ભગવાનનું નામ ગાઈએ. 7 વાગ્યાનો સમય થઈ રહ્યો છે. સાચું કહું, મજા તો મને આવે, પણ ઘડિયાળના કાંટા આપણને એમ કે હવે બસ. એટલે પછી પ્રેમપૂર્વક આપણે સૌ કથાની આ પોથીને બંધ કરી દઈએ. અત્યારે આવતીકાલના સવારના ફરીથી આગળ ભગવાન શ્રી હરિની સામે કંઈક કાલાવાલા કરીશું. આવો પ્રેમપૂર્વક ભગવાનનું નામ ગાઈએ. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. રાધે શ્રી રાધે જય જય રાધે, રાધે શ્રી રાધે જય જય રાધે. હે રાધે શ્રી રાધે જય જય રાધે, રાધે શ્રી રાધે જય જય રાધે. હે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. હે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. હે રાધે શ્રી રાધે જય જય રાધે, રાધે શ્રી રાધે જય જય રાધે. હે રાધે શ્રી રાધે જય જય રાધે, રાધે શ્રી રાધે જય જય રાધે. ઓ રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. હે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. હે રાધે શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે જય જય રાધે. હે રાધે શ્રી રાધે જય જય રાધે, રાધે શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે જય જય રાધે. ઓ શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે જય જય રાધે. રાધે શ્રી રાધે જય જય રાધે, રાધે શ્રી રાધે જય જય રાધે. રાધે શ્રી રાધે જય જય રાધે, રાધે શ્રી રાધે જય જય રાધે. રાધે શ્રી રાધે જય જય રાધે, રાધે શ્રી રાધે
हे राधे श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे हो राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे हो राधे 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 श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे રાધા નામ સંકીર્તન સાથે મંગલમય વેલામાં કથાને અત્યારે વિરામ આપીએ. આવતીકાલે સવારે ફરીથી આગળ ભગવત ચર્ચા કરીશું. કથા ગંગા શ્રી શુકદેવજીના મુખમાંથી વહેશે. આપ સૌ સમયસર આવીને આપનું સ્થાન લઈ લેજો. અત્યારના કથાને વિરામ આપીએ. જય જયકાર કરીએ. શ્રી દ્વારકાધીશ કી જય શ્રી ગોવર્ધનનાથ કી જય શ્રી ગિરિરાજ ધરણ કી શ્રી બાલકૃષ્ણલાલ કી શ્રી સદગુરુદેવ ભગવાન કી ઓમ નમઃ પાર્વતી પતજે હર હર મહાદેવ જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય શ્રી રાધે શ્રી વૃંદાવન બિહારી લાલ કી शिकार जो नंदलाला वाला अगर कपूरे करो आरती शिकार जो नंदलाला देवकी नंदन दर्शन देजो देवकी नंदन दर्शन देजो मुख पर मुरली वाला मुख पर मुरली वाला अगर कपूरे करूं आरती शिकार जो नंदलाला मथुरा वासी ने मोह पमाड्यो मथुरा वासी ने मोह पमाड्यो माया सहित पधार्या वाला माया सहित पधार्या वाला अगर कपूरे करूं आरती शिकार जो नंदलाला वाला बुद्धि में कापो सदबुद्धि आपो बुद्धि में कापो सदबुद्धि आपो ये
अगर कपूरे करूं आरती स्वीकार जो नंदलाला वाला जगतपति ने जीवराज पुकारे जगतपति ने जीवराज पुकारे वंदे वारंबार वाला वंदे वारंबार वाला अगर कपूरे करूं आरती स्वीकार जो नंदलाला वाला स्वीकार जो नंदलाला वाला स्वीकार जो नंदलाल श्री कृष्ण कन्हैया लाल की जय। ભાગવતજી ને આરતી આપો. આપ બધા આરતી લો, બધા જ ભક્તોને આરતી આપો. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. हरे राम हरे कृष्ण हरे कृष्ण गाइए, सब गाइए, प्रेम से पुकारिए। हरे राम हरे राम हरे हरे कृष्ण 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 राम हरि बोल राम हरे 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 कृष्ण